નમસ્કાર મિત્રો, આપણે પ્લેટોના વિચારોને જોયા. હવે આપણે એરિસ્ટોટલને જોવાના છીએ. એરિસ્ટોટલને આપણે નામથી તો ઓળખીએ જ છીએ. એરિસ્ટોટલની આસપાસ પણ ઘણી બધી દંતકથાઓ ફેલાયેલી છે અને આવું થવું સ્વાભાવિક પણ છે. કોઈ પણ મહાન માણસો, મહાન વિભૂતિઓ, ઋષિઓ એના જીવનની સાથે આ પ્રકારની કોઈક ને કોઈક પ્રકારની કિંવદંતીઓ જોડાઈ જતી હોય છે. પણ જે એના વિશેની જે કંઈ થોડી ઘણી હકીકત મળે છે એ કે ગ્રીકનો મહાન રાજા ફિલિપ, એ ફિલિપને ત્યાં રાજવૈદ હતા, એરિસ્ટોટલના પિતાશ્રી. એટલે કે રાજઘરાનાની બહુ જ નજીક રહેવાનું એરિસ્ટોટલને આરંભથી જ બન્યું છે, જન્મથી બન્યું છે. બીજી જે એવી જ બિન વિવાદાસ્પદ વિગત હોય તો એ કે 18 વર્ષની ઉંમરે એરિસ્ટોટલને મૂકવામાં આવ્યો હતો પ્લેટોની એકેડેમીમાં. એટલે કે પ્લેટોની પાસે એમણે શિક્ષણ લીધેલું. આ બીજી હકીકત. ત્રીજી એ હકીકત છે કે એરિસ્ટોટલને બાળપણથી જ પ્રાણીશાસ્ત્રમાં રસ હતો અને એટલે પ્રાણીઓના નમૂનાઓ બાળપણથી જ એકઠા કર્યા કરે. એટલે પ્રાણીના શરીરની સંરચનાને એ જાણે છે. ઉત્ક્રાંતિવાદ તો બહુ મોડો આવ્યો, એટલે કે ડાર્વિન વખતે આવ્યો, પરંતુ ડાર્વિનને પણ એ એકાએક આવેલો વિચાર તો ના જ હોય. અનુસંધાન તો સ્વાભાવિક હોવાનું, અને એ અનુસંધાન આપણને છેક ગ્રીક પરંપરામાં જોઈ શકાય છે. તો આ અર્થમાં એ એક તો રાજવૈદનો પુત્ર હતો, પ્લેટો જેવા દાર્શનિકનો સીધો શિષ્ય હતો, જીવશાસ્ત્રમાં એને બાળપણથી જ રસ હતો. અને હજી એક એવી નક્કર વિગત ઉમેરી શકાય, એ યુરિપિડિસ અને એરિસ્ટોટલ આ બેના અંગત પુસ્તકાલયો ગ્રીકમાં બહુ જ જાણીતા હતા. એટલે કે એ સમયના પ્રકાશિત ગ્રંથોનો સંગ્રહ એરિસ્ટોટલે બહુ સારી રીતે કરેલો. અને સ્વાભાવિક જ પુસ્તકો વાંચવાનો જેને શોખ હોય એ જ આવું કામ કરે. તો આવી કેટલીક નક્કર હકીકતો એના વિશેની મળે છે. આ બાબતો આપણને એરિસ્ટોટલને સમજવામાં કેટલીક રીતે ઉપયોગી નીવડે. જેમ કે એ કેથાર્સિસની જ્યારે વાત કરે, વિગતે આપણે ટ્રેજેડીને સમજશું ત્યારે કરશું, પણ કેથાર્સિસ એ વૈદિક સાથે જોડાયેલો શબ્દ છે, મેડિકલ સાથે જોડાયેલો શબ્દ છે. તો એની પરિભાષામાં પણ આપણને એના આવા શોખ અથવા તો એની આવી પ્રતિભાનું અનુસંધાન મળે છે. તો એવા એરિસ્ટોટલે પણ એ સમયની પરંપરા મુજબ જીવનને લગતા લગભગ તમામ પાસાઓમાં રસ લીધો છે. આપણે ત્યાં હેમચંદ્રાચાર્ય આવે છે ત્યાં સુધી આપણે જોઈ શકીએ કે એમને કલિકાલ સર્વજ્ઞ કહેવામાં આવ્યા છે. આપણે એમને સાહિત્યકાર તરીકે ઓળખીએ છીએ, પરંતુ બાકીનું વિશ્વ એમને કલિકાલ સર્વજ્ઞ તરીકે પણ ઓળખે છે.
કેમ કે એમને એકાધિક વિષયોમાં, બલકે જીવનના મોટા ભાગના વિષયોમાં રસ પડતો હતો. તો પ્લેટો અને ગ્રીકની પરંપરા પ્રમાણે એરિસ્ટોટલ એ તત્વજ્ઞાની છે. જુદા જુદા વિષયોમાં એને પણ એટલો જ રસ પડે છે. પ્લેટોને જેની સાથે વાંધો હતો એ પાયથાગોરસ નો પણ પ્રભાવ એરિસ્ટોટલમાં જોઈ શકાય છે અને રચનાત્મક પ્રભાવ છે. ગાણિતિક અથવા તો તર્ક સાથેની વાત કરવી એ એરિસ્ટોટલને પ્લેટોથી અલગ પાડનાર છે. પ્લેટો પણ તત્વજ્ઞાની છે, એ પણ તર્કબદ્ધ જ વાત કરે છે, પરંતુ પ્રમાણમાં એ અમૂર્ત નિખેવના કરનારો તત્વજ્ઞાની છે. એના મુકાબલે એરિસ્ટોટલ એ મૂર્ત સાથે વધારે પનારો પાડનારો વિચારક છે, એવું મોટું કહી શકાય. પ્લેટોને કવિતાનો વાંધો હતો એ આપણે જોયો કે એના કારણો હતા. એના આદર્શ રાજ્યની વાતમાંથી એ તરફ ગયો છે. પણ સાથે સાથે આપણે એ પણ સમજવું પડે કે એણે કવિતાનો વિરોધ કરવા માટે કવિતાનો આશ્રય વધારે લીધો છે. એણે કળાઓની ઉત્પત્તિની જે કથા કહી હતી પ્રોમેથિયસની, જે આગળના વિડીયોમાં તમે ફરીથી જોઈ શકો છો, તો એ કવિતાના જન્મની વાત જ્યારે કરે ત્યારે રૂપકનો જ આશ્રય લે, કથાનો જ આશ્રય લે, ગ્રંથોનો આશ્રય લે, પદ્યનો પણ આશ્રય લે. તો જેનો એ વિરોધ કરે છે એને જ પાછો એ સાધન બનાવે છે. એના મુકાબલે આપણે જ્યારે એરિસ્ટોટલને જોઈએ ત્યારે એરિસ્ટોટલ પ્રમાણમાં વૈજ્ઞાનિકની રીતે વિચારનારો વધુ છે. એ કવિતાની આવી ઉત્પત્તિ કથામાં જતો તો નથી જ, પરંતુ નામ લીધા વિના પોતાના ગુરુનો વિરોધ પણ કરે છે. એ રીતે વિરોધ કરે છે કે માનવ શરીર ને ભલે મોટા નોર નથી આપ્યા, તીક્ષ્ણ દાંત નથી આપ્યા, પરંતુ પ્રકૃતિએ એને બીજા વરદાનો બહુ મોટા આપ્યા છે. 2 પગે ચાલતા થવું એટલે બીજા 2 પગ ફાજલ પડ્યા, જેને આપણે હાથ કહીએ છીએ. એ ફાજલ નથી. માણસે એનો ઉપયોગ કેટલો મોટો કર્યો છે, કેટલો બધો કર્યો છે. બીજા પ્રાણીઓ એવું નથી કરી શકતા. જો એરિસ્ટોટલ વધારે તાર્કિક રીતે પ્લેટોને જાણે કે જવાબ આપે છે, એ નામ નથી પાડતા, પણ કહે છે કે માનવ બોડી એ જરાય નિર્બળ નથી, બલકે અત્યાર સુધીના પ્રાણીઓમાં વધારે સક્ષમ છે. દાંત તીક્ષ્ણ હોવાથી જ શિકાર કરી શકાય એવું નથી. 4 પગ હોય તો જ વધારે ગતિથી દોડી શકાય એવું નથી, અને દોડવું જરૂરી નથી. આખરે તો દોડવું કાં તો શિકાર કરવા માટે છે અને કાં પલાયન કરવા માટે છે. આ બંનેની કોઈ જરૂર નથી જો તમારી પાસે ત્રીજું પરિબળ હોય, અને એ છે બુદ્ધિ. તો એરિસ્ટોટલ અહીંયા તાર્કિક રીતે જવાબ વાળે છે કે મનુષ્યોને 4 પગામાંથી 2 પગા બનાવીને ઈશ્વરે એના શરીરને વધારે સમૃદ્ધિ આપી છે, વધારે બળુકું બનાવ્યું છે. દેખાવની રીતે કદાચ નબળું દેખાય, પણ નબળું નથી. જુઓ, અહીંયા આ જીવશાસ્ત્રી છે, એ શરીરની રચનાને જાણે છે. એ બહુ સ્પષ્ટપણે કહે છે કે 4ના બદલે 2 પગ એ ગતિ માટે મળ્યા, તો બાકીના જે 2 પગ તરીકે ઉપયોગ કરતો એ હાથ અને હાથની આંગળીઓ. તમે વિચાર કરો કે બીજું કોઈ પ્રાણી આંગળાઓનો આટલો સદઉપયોગ કરી શકે જેટલો માણસ કરે છે? એ પીછી પકડવી હોય, એ વાયોલિનના તારને રણજણાવતો હોય, એ નૃત્યની મુદ્રાઓ કરતો હોય,
અરે સંકેતથી સામેનાને કોમ્યુનિકેટ કરતો હોય, સૂક્ષ્મ એવી સોયથી માંડીને આજે તો કહી શકીએ એરોપ્લેન સર્જતો હોય, અરે એ તો મોટી વાત થઈ. સૂક્ષ્મ એવા સ્માર્ટફોનના પાર્ટ્સ એ કરી શકતો હોય, તો એ હાથ વધારે સક્ષમ કે પેલા પ્રાણીઓના? એ મજબૂતાઈ, બાહ્ય મજબૂતાઈને નથી જોતો, એ સૂક્ષ્મ મજબૂતાઈને જુએ છે. તો એરિસ્ટોટલ આ રીતે વિચારવાની જુદી જ દિશામાં એક્ટિવ થાય છે, અને પરિણામે એ કલાનો જે બચાવ કરે છે, કલાકારનો જે બચાવ કરે છે, એ બચાવ ખરેખર નથી કરતો, એ સ્થાપન કરે છે. સ્થાપન એ અર્થમાં કે એણે એવું સ્વીકાર કર્યું કે માનવના આ હાથ એ માટીને ગુંદીને જે રીતે ઘડો બનાવે, ખાલી ઘડો નહીં, એની ઉપર સુંદર મજાના વેલ બુટ્ટાઓ ચિતરે અને સૌંદર્ય નિર્માણ કરે, આ પ્રવૃત્તિ એની આગવી પ્રતિભાની નિપજ છે. આને અનુકરણ કઈ રીતે કહેવું? પ્લેટોનો પહેલો જે વાંધો છે એ છે કે આઈડિયામાંથી થતું મૂર્તરૂપ અને મૂર્તરૂપની એ નકલ, એટલે કે સત્યથી 2 પેઢી દૂરની વાત કરનારા કવિની આ દુનિયામાં જરૂર નથી, એ વાત કરે છે. તો એની સામે આ એરિસ્ટોટલ એવું કહે છે કે સત્યથી 2 પેઢી દૂર છે જ નહીં. એ સત્યને એટલે કે મૂર્ત રૂપને આશ્રય લે છે, જરૂર લે છે, જગતમાંથી એ પ્લોટ ઉપાડે છે પોતાની રચના માટે, પણ એ પ્લોટને એ પોતાના દ્રષ્ટિકોણથી પોતાની રીતે સ્વતંત્ર એવા કલા વિશ્વમાં પરિવર્તિત કરે છે, અને આ રીતે કલાકારનું એક બહુ જ મોટું મૂલ્ય ઊભું થાય છે. એટલે કે એ કોપી નથી કરતો, અનુસર્જન કરે છે. આ અનુસર્જન એ રીતે પણ યોગ્ય ઘટાવે છે કે એમાં ભલે પ્રકૃતિના કેટલાક નિયમોનો ઉપયોગ કર્યો હશે, પણ સાથોસાથ એ પોતાના અંગત, પોતાને અનુકૂળ, પોતે કલ્પેલા એવા નવા નિયમો પણ દાખલ કર્યા હશે. એટલે કે સસલાની માથે શિંગડા ઉગાડ્યા હશે. એ જાડી દ્રષ્ટિએ કદાચ મર્યાદા દેખાય, અસત્ય દેખાય, પણ એ અસત્ય નથી, એ કશુંક વિશિષ્ટ એવું સત્ય દાખલ કરવા મથે છે. અને એ માટે એવા ઉદાહરણો આપે છે. પ્લેટોએ તો પલંગનું ઉદાહરણ આપેલું કે સુથાર આઈડિયાનો આધાર લઈ અને પલંગનું સર્જન કરે, અને એ પલંગને લઈને કોઈ કવિતા લખે. એ રીતે સત્યથી 2 પેઢી દૂર. ત્યારે એરિસ્ટોટલ એની સામે કહે છે કે એ પલંગનો જે પ્રકારે ઉપયોગ કરે છે કવિતા સર્જનમાં, એમાં એનો મુખ્ય ગોલ પલંગ નથી. પલંગનો આધાર લઈ અને એ કંઈક સૂચવવા તો બીજું જ માગે છે, અને એ જે બીજું જ કંઈક છે, કશુંક નવું કંઈક છે, કશુંક અનેરું કંઈક છે, એ કાવ્યનું પરમ સત્ય છે. અને એટલે એ સત્ય એ પ્રાયોરિટીનું સત્ય છે, એ સત્ય મહત્વનું સત્ય છે, અને કવિને લાદેલું વિશિષ્ટ એવું એ નિજી સત્ય છે. તો આ રીતે એ કવિની પુનઃ સ્થાપના કરે છે. પ્લેટોનો જે બીજો મુદ્દો છે કે એ અસત્યનું આલેખન કરે છે. આપણે વાત કરેલી કે અસત્ય કયા અર્થમાં? તો કે દેવો પણ ભ્રષ્ટ આચરણ કરતા હશે,
દેવો પણ મોહ માયામાં લપેટાયેલા હશે, દેવો પણ માનવોની જેમ કાવતરાઓ કરતા હશે. આવું આલેખન હોમરથી માંડી અને ગ્રીકના બધા સર્જકોમાં જોવા મળ્યું છે. આ ચમત્કાર નહીં પણ મલિનતા, અને એ મલિનતા જેવું દેવોમાં ન હોય એવું સ્પષ્ટપણે પ્લેટો માનતા. એરિસ્ટોટલ એની સામે દલીલ ઊભી કરે છે કે ના, એ કશાય એવા અસત્યનું આલેખન કરતો નથી. એ તો આવા આલેખન દ્વારા સાપેક્ષ રીતે મનુષ્યના જે ગુણો છે એ ગુણોનું સ્થાપન કરે છે, એ ગુણોને એ આલેખે છે. એ સત્યને બે પેઢી દૂરથી જોનારો નથી, એરિસ્ટોટલ કહે છે. એ સત્યને મૂર્ત કરીને રજૂ કરનારો છે. એ એવું કહેવા માગે છે કે આઈડિયા એ કોમન બાબત છે. માનવ ચિત્તની અંદર આઈડિયા ભલે જે રીતે આરોપાતા હોય, દેવો દ્વારા હોય કે કોઈ પણ રીતે, પણ આઈડિયા જન્મે છે. અત્યારે તો સાયન્સ વિકસા પછી આપણે એવું માનીએ છીએ કે જરૂરિયાત એ સંશોધનની માતા છે. એટલે કે આઈડિયા એ જરૂરિયાતમાંથી આવે છે. જેવી તમને જરૂર પડે, જંગલમાં નીકળ્યા છો, ખૂબ તરસ લાગી છે, અને તમે આજુબાજુ નજર નાખો છો, ક્યાંય તળાવ નથી, ક્યાંય ખાબોચિયું નથી, નદી નથી, કશું જ એવું નથી કે જ્યાં તમને પાણી મળે, અને ત્યારે એ તરસથી મરી જાય એવી પરિસ્થિતિમાં હોય માણસ, અને એની નજરની સામે કોઈ એવું ફળ આવીને રહે, નાળિયેર જોવે, અને એને એમ થાય એના રસથી કે નાળિયેરના પાણીથી એ પોતાની તરસ બુઝાવે, અને એને ખબર પડે કે આમાં પણ પાણી છે. તમે જંગલ સફારી જો જોતા હોય, તમે ડિસ્કવરી ચેનલ જોતા હોય તો ખબર પડશે કે આફ્રિકાના જંગલોમાં આમ તો વર્ષા ઋતુના જંગલો છે, એટલે પાણી હોય, પણ એક સમય એવો પણ આવે છે જ્યારે પાણી બિલકુલ સુકાઈ જાય છે, અને ત્યાંની જે જાતિઓ છે, જંગલી આદિવાસી જાતિઓ, એ જમીનમાં મૂળ નાખેલા કંદને કાઢીને એમાંથી પાણી નીચોવીને પીતા હોય, પાણીનો એ સોર્સ હોય એવું શોધી કાઢ્યું છે. હવે એને કોણ કહેવા ગયું હતું? કોઈ નહીં. આ આઈડિયા જરૂરિયાતમાંથી જન્મો છે. તો આઈડિયા એ જરૂરિયાતમાંથી જન્મે છે. એ જ રીતે અહીંયા પ્રસ્થાપન કરે છે કે એટલે આ અસત્ય નથી કે માત્ર જે મૂર્ત થયેલું છે એ જગતનું જ અનુકરણ નથી કરતો, એના મગજમાં આઈડિયા આવે છે. કવિતા સર્જન કરતી વખતે, લેખન વખતે એના મગજમાં સ્વતંત્ર રૂપે નવા વિચારો જન્મે છે, નવા આઈડિયા જન્મે છે, અને એ મુજબ એ પ્લોટમાં ફેરફારો કરે છે, પ્લોટને સર્જે છે, અને પ્લોટમાંથી મૂર્ત એવી કાવ્ય રચના કરે છે જેની અંદર કશુંય અસત્ય નથી. પેલાએ જેમ ખુરશી સર્જી એમ આણે શબ્દનું કાવ્ય સર્જ્યું. એટલે એ બંને ઇક્વલ છે એ અર્થમાં નહીં. હવે એ મુદ્દો પાછો પછીનો છે, પણ પહેલી વાત તો એ છે કે સત્યથી બે પેઢી કોઈ રીતે દૂર નથી. તો આ વાત બીજો મુદ્દો પ્લેટોનો જે છે એના વિરોધમાં એરિસ્ટોટલે કહ્યો છે. ત્રીજો જે પ્લેટોનો મુદ્દો હતો એ અસદનું આલેખન. મેં જે વર્ણન કર્યું આગળ કે અસદ એવી કથાઓ માનવ ચિત્તને અસર કરે અને ખાસ કરીને ભાવક પક્ષે, આવું પ્લેટોનું માનવું હતું કે રામાયણ વાંચવાથી બધા જ ભાવકો રામ જેવા થવાનો પ્રયત્ન કરશે એવું કયા આધારે માની શકાય? કોઈકને એમાંથી રાવણ બનવાની પ્રેરણા મળી શકે છે, શક્ય છે. જેમ જેમ આપણે વધારે તર્કના આશ્રિત થતા જઈએ છીએ
એમ એમ આપણે પુરાણ કથાઓના નવા નવા અર્થઘટનો કરીએ જ છીએ ને. આજે પણ મિથનો માઇથોલોજીનો ઉપયોગ કરીને થતા કાવ્ય સર્જનો આનો મોટો નમૂનો છે. તો અહીંયા એ પ્રશ્ન આવે કે એવો કોઈ ભાવક જે અર્થના બદલે અનઅર્થ અથવા તો અસદ વૃત્તિનું આલેખન જે કાવ્યોમાં કર્યું છે એને આદર્શ માની અને જીવન વ્યવહાર ચલાવશે તો શું થશે? એટલે પણ કવિતાને જાકારો આપે છે પ્લેટો. એની સામે એરિસ્ટોટલ ના પાડે છે કે ના, અસદની વૃત્તિ આલેખવી એ કવિની જરૂરિયાત છે. કેમ? તો કે આ જગતમાં તમે પ્રકાશની હાજરી ત્યારે જ સમજી શકો જ્યારે તમે અંધારાને ઓળખતા હોય. સીધી વાત છે ને. તમને ખબર છે કે સાંજે 6:30-7 વાગશે એટલે અંધારું થઈ જશે, અને એટલે તમને પ્રકાશનું મૂલ્ય છે, દિવસનું મૂલ્ય છે. તમને એ પણ ખબર છે કે સવારે આખી રાત અંધારું રહ્યા પછી સવારે સૂરજ ઉગવાનો છે. તો આ સાપેક્ષ છે. તમને એક ખબર છે કે આ માણસ બહુ જ ઉત્તમ માણસ છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે મગજમાં અનકોન્શિયસલી આપણે જાણતા હોઈએ છીએ કે બીજા અનેક ખરાબ માણસો છે. કોઈ એક હીરો છે એનો મતલબ આપોઆપ એવો થાય કે કોઈક વિલન છે. આ અર્થમાં એરિસ્ટોટલ કવિને કહે છે કે તું જે સૃષ્ટિ રચે છે એમાં અસદનું આલેખન કરવું જરૂરી એટલા માટે પણ છે કે તો જ સદનું આલેખન થશે. કેટલા રક્તબીજ ના હોત તો મહાકાલીનું મહત્વ શું હોત? રાક્ષસ ના હોત તો દેવોની શું જરૂર પડે? સત્ય ત્યારે જ આપણને મીઠું લાગે છે જ્યારે અસત્યથી આપણને ખરાબ પરિણામો મળે છે. આ વાતને આપણે સમજીએ છીએ. એ એરિસ્ટોટલ પ્લેટોને સમજાવે છે કે ભાવકે પણ એટલું સજ્જતા તો હોય જ, અથવા હોવી જોશે. નહીં હોય તો કેળવાશે. જીવન એને મારી તાણી તુસીને પણ શીખવશે કે સદ અને અસદનો ભેદ સમજ. એટલે એરિસ્ટોટલ શ્રદ્ધાથી કહે છે કે કવિઓએ સદ અને અસદ બંનેનું આલેખન કરવું પડે જ, તો જ સત્યનો જય થાય, વિજય બતાવી શકાય. જો રાવણ ના હોત, જો એ ત્રાડિકા ન હોત, જો શૂર્ણપંખા ના હોત, જો જટાયુ ના હોત તો શું કરે રામ અને સીતા? જેમ હજારો રાજાઓ અને રાજકુંવરો આવી જન્મી, કેટલાકને રાજ મળ્યા, કેટલાકને ન મળ્યા, એ ખટપટો ચાલી હોત અને જતા રહ્યા હોત આ દુનિયામાંથી. રામ અને સીતા પણ જતા રહ્યા હોત. એમનું મહત્વ એટલા માટે થયું કે એમણે આવા સંઘર્ષ ભર્યા જીવનમાં વિજય મેળવો. અસદ વૃત્તિઓ, અસદ તત્વો, અસદ વ્યક્તિઓ અને અસદ એવી પરિસ્થિતિઓ ઉપર વિજય મેળવો, એટલે તો એ મર્યાદા પુરુષોત્તમ બન્યા છે. હવે જો આ વાતને ના સમજે તો એવા બોઘા માણસોને કાઢવાના હોય કે કવિને કાઢવાના હોય રાજ્યમાંથી. એરિસ્ટોટલનો આ તર્ક છે. એટલે અસદના આલેખન જેવું કંઈ હોતું નથી. અસદ તત્વ આલેખવાથી જ સદ તત્વ ઉપસી આવતું હોય છે. એ વાત એરિસ્ટોટલે પ્લેટોના આ 3 આક્ષેપોના સામે મૂકી આપી હતી. એરિસ્ટોટલ જીવ વિજ્ઞાની છે. પશુના જીવશાસ્ત્રનો એણે ખૂબ બખૂબી વિનિયોગ કરેલો છે. એ આપણે જોયું. એણે એનોટોમી સમજાઈ છે, શરીરશાસ્ત્રને સમજ્યા છે, અને એટલે એ જ્યારે ટ્રેજેડીના અંગોની વાત કરે છે ત્યારે પણ
એ માનવ બોડી હોય એ રીતનું આલેખન કરે છે, જે ભારતીય પરંપરામાં તો પહેલેથી જ. જો એ કાવ્યની વ્યાખ્યા કરે, એ કાવ્યને સમજાવે, એ કાવ્યને આખા અખંડ રૂપમાં વિચારે, ત્યારે એક શરીરને સમજતો હોય એ રીતે સમજવાની મથામણ કરતો જોવા મળે છે. એ આપણે હવે પછીના વિડીયોમાં જોવાના છીએ. પણ આજે આપણે મુખ્ય 3 પ્રસ્થાપનો જોવા હતા. એક તો કવિઓ એ સત્યથી 2 પેઢી દૂર નથી, એરિસ્ટોટલ એના કારણો સમજાવે છે. બીજું, એ અસત્યનું આલેખન કરનારા નથી, એ સત્યનું આલેખન કરે છે, સંભવિત સત્યનું આલેખન કરે છે. અને એટલે એ કહે છે, એક સમયે કોઈકને હાસ્યાસ્પદ લાગ્યું હોય એવા માણસો તર્ક કરનારા, કે દુષ્યંતનો રથ હવામાં ઉડીને સ્વર્ગ સુધી પહોંચ્યો અને એણે દેવોને મદદ કરી. હવે ચમત્કારમાં નહીં માનનારા, વિજ્ઞાનમાં માનનારાઓને એ સમયે હશે તો ખરા જ. અને ત્યારે કવિ ઉપર હસાવે છે કે લે, ઘોડો કઈ રીતે પગ મૂકે અવકાશમાં, રસ્તા ઉપર જ એ તો ચાલી શકે, તો આખો રથ અને ઘોડો કઈ રીતે હવામાં ઉડ્યા હશે? શક્ય છે. પણ આજે એને કહેવામાં આવે કે એ દુષ્યંત પછી પોતાનું પ્રાઇવેટ પ્લેન લઈ અને ઇન્દ્રની મદદે ગયો, તો તમે માનો? હા, આ સંભવિત સત્ય થયું ને એ કવિ માટે. એ કવિએ ત્યારે સંભાવના વિચારી હતી. દેવો હશે કે નહીં એ ખબર નથી, પણ તમે આજે સાયન્સ ફિક્શન ફિલ્મો જુઓ છો, એલિયનની કેટલી બધી કલ્પનાઓ છે. મેન ઇન બ્લેક આખી સિરીઝ જોજો. પૃથ્વી અને એલિયન વચ્ચેનો વ્યવહાર કેવો છે એનું તમે પહેલી વાર જો જુઓ તો ઊંઘ પણ નહીં આવે, તમને થાય ખરેખર આવા હશે આપણી આસપાસ? આ સંભવિત સત્ય છે, હોઈ પણ શકે. કેપ્ટન નેમોની વાર્તા લખનાર જુલેવરના તમે વાંચો તો એણે જે સબમરીનની કલ્પના કરી હતી, જ્યારે આપણા વિજ્ઞાનીઓ હજી એ દિશામાં વિચારી પણ નહોતા શકતા. એ સમયે એ માણસે પૃથ્વીના પેટાળમાં ચાલતી સબમરીન, અને એ પણ ઉત્તર ધ્રુવથી માંડીને દક્ષિણ ધ્રુવ સુધી, અને લગભગ બધા ખંડ દુનિયાના ફરી વળે, ત્યાંના જીવોનું વૈવિધ્ય, ત્યાંના સમુદ્રોનું વૈવિધ્ય, સમુદ્ર નીચે રહેલા જુદા જુદા ભૌગોલિક રહસ્યો, આ બધાને એ જે રીતે આલેખે છે, એને ગપ્પા છે, આ તો સાવ અસત્ય છે, આવું કંઈ હતા હશે, પાણીને આટલા 1000 કિલોમીટર આટલા મીટર નીચે દબાણ જ સહન ના થાય. વિજ્ઞાન જે જાણતો હોય એને ખબર છે કે પાણીનું વજન એટલું હોય કે અમુક હદથી નીચે ના જઈ શકાય. માનવ માટે તો બિલકુલ શક્ય નથી. પણ સાથે આપણને એ પણ ખબર છે કે હવે સબમરીનો છે, અને દુનિયા આખામાં વિશ્વના બધા જ સમુદ્રોના પેટાળમાં સબમરીનો ફરે છે. સમુદ્રની નીચે વૈવિધ્ય છે એ પણ આપણને હવે ખબર છે. તો આ જે આપણને મોટી વાત મળી એ સંભવિત સત્ય આજે સત્ય બન્યો છે. તો એરિસ્ટોટલ એ સમયે કહી ગયો પ્લેટોના જવાબમાં કે અસત્યનું આલેખન નથી કરતો. તમને આજે ખોટું ભલે લાગતું હોય, પણ કવિ એ ક્રાંત દ્રષ્ટા છે, એ ભવિષ્યના સત્યને પણ ચિંતતો હોય એવું બને. 2 મુદ્દો તો કે એક અનુકરણ નથી, આ અનુસર્જન છે, રૂપાંતરણ છે. બીજું, એ અસત્યનું આલેખન નથી કરતો પણ સંભવિત સત્યનું આલેખન કરે છે. અને ત્રીજું, એ અશુભનું આલેખન નથી કરતો, એ આપણા જે ભાવો છે એને ઉશ્કેરતો નથી, પણ એના શમન માટેની યોજના કરે છે, અને એમાં સદ અને અસદ બંનેને સાપેક્ષ રીતે આલેખીને સદનો જય કરે છે. અને એ અર્થમાં માનવ ચિત્તને કેથાર્સિસનો અનુભવ કરાવીને
એના ભાવોને અકારણ ઉશ્કેરવાના બદલે સહેતુક ઉશ્કેરીને એનું સમાધારણ કરે છે. જો આ એક નિદાન છે અને કેટલું તાર્કિક છે. તો એરિસ્ટોટલે આ 3 જવાબો આપ્યા પછી પોતાની જે વિભાવના આપી, કાવ્ય વિભાવના, અને એણે એ સમયના પ્રચલિત એવા ટ્રેજડીના રૂપને સમજાયું, ટ્રેજડીની વ્યાખ્યા આપી. એને હવે પછીના વિડીયોમાં વિગતે જોઈશું. આજે અહીંયા અટકીએ. આભાર.